ભાઈ આપણે કામરેજના છે અને અહીંયા કામ માટે જાય છે. બાકી જો ભાઈ જો સ્પેશિયલ માટે જતા હો, પરંતુ આ કામ કરતા ભાઈનું કાર્ડ મને મળ્યું છે. એટલે ભાઈને આપણે કામમાં નંબર આપ્યો છે, એમાં આપણે કોલ કરીએ બરોબર. તો એ પુલ ઉપર ઊભો છું અને મારું નામ છે રોહિત વરિયા. સુરતથી દ્વારકાની પદયાત્રા કરું છું. જય દ્વારકાધીશ મિત્રો. સવારમાં ઊંઘમાં હું અને સાહિલભાઈ હાલતા હાલતા જાય છે. ગઈકાલે મિત્રો ખૂબ અમને મચ્છર કરડ્યા, બહુ મચ્છર કરડ્યા. પછી હવે સવારમાં છે ને મિત્રો ગઈકાલ રાતે કલાકે ઉભા થાય બોલો. અચ્છા હું સાહિલભાઈ ફૂલ ઊંઘમાં થઈ. રાત સુધીમાં હવે શક્ય હશે તો અમે ભરૂચ પહોંચી જશું. ભરૂચ પહોંચ્યા સૌથી પહેલા સુઈ જવાનું છે. પછી એડિટિંગ મેડિટિંગ બધું શાંતિથી કરશું આપણે. સૌથી પહેલા ત્યાં સુઈ જશું. બાકી ચાલો અમારું સફર જોતા રહેજો. અત્યારે હાલ અમે કોસંબા સામે છે પીપી સમૂહની ઓલા પુલની સામે જ છે બરોબર. અહીંયાથી અમે જઈએ છીએ આગળ અંકલેશ્વરથી ભરૂચ, અને ભરૂચથી આગળનો રસ્તો તમે આવતીકાલે કહેશું. તો જ્યાં સુધી બસ આપણી સાથે બન્યા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો. વાગી ગયા છીએ ઓલમોસ્ટ 10 અને કોસંબા વટી ગયા છીએ. અંકલેશ્વર બાજુ જઈએ છીએ. આ છે અમારો રસ્તો અને થોડા ઘણા ખંભામાં અસર દેખાય છે. ધીરે ધીરે રાત સુધીમાં ભરૂચ ગુરુદ્વારા પહોંચવાનું છે. ચાલો જઈ. ભાઈ આપણે કામરેજના છે અને અહીંયા કામ માટે જાય છે. બાકી જો ભાઈ જો સ્પેશિયલ માટે ચા લઈને આવ્યા, કેળા લાવ્યા. ખૂબ આભાર. ફાઇનલી મિત્રો અંકલેશ્વર પહોંચી ગયા છીએ. મિત્રો આ યાત્રામાં થાય કેવું ખબર છે, આપણે બેઠા હોય ને પછી પાછા છે ને ઊભું થવું ને એટલે થોડીક વાર છે ને આમ ગાડી પાટે ચડતા વાર લાગે. સાહિલભાઈ નું તો એવું જ છે, જામ થઈ ગયું જામ. કઈ નહીં ચાલો મિત્રો અંકલેશ્વરમાં અમે છે. હવે મિત્રો બાયપાસ નથી કાપવાના, આપણે બધું સિટી જ પાર કરવાનું, બધા ઓરું પડી કરવાનું. હવે બાકી ગયા વખતે છે ને એક દ્વારકાનો રસ્તો સીધો દ્વારકા. બાકી ગયા વખતે અમે અહીંયા આવ્યો હતો ને ભાઈ બોલો જામુન ચોટ. હવે ભાઈ પાછા મળી જાય મજા આવી જાય. જુનાગઢ થઈ પાછા ભાઈ જુનાગઢ આપડે હતા હોય તો આપણી વાળા મીન્સ કે પ્રજાપતિ જ હતા. બાકી મારા વ્યુઅર્સ તો બધા સમાજના બધા ધર્મના પણ હોઈ શકે છે બરોબર. તમે બધા યાર આપણે અહીંયા છો બધા પેલા જોવો છો ને બધા અહીંયા છો. ચાલો જાય. મને આ લઈ ગયો ને. હાલો મિત્રો આ તો બધા ટેડી બિયર છે બધા. ખરગોશ સાહિલભાઈ લઈ દે તો આપણે લેવાનું છે. ગાંધી બાપુ તો હાલો. અરે માટે ઓ સાહિલભાઈ હાલો મિત્રો અમારે 17 કિલોમીટર ચાલવાનું છે, પછી આવશે ગુરુદ્વારા. હાલો જલ્દી. મિત્રો અમે બેઠા હતા હાઈવે ઉપર. હજી અહીંયાથી ગુરુદ્વારા 15 જેવું કિલોમીટર બાકી છે બરોબર. અને જો એક ભાઈ ને બેન આવ્યા હતા, એ જો રસ આપીને આવ્યા જો. એટલે હજી કેવાય ને આમ ભગવાન ઉપર ભરોસો હતો ને એટલે બધું થઈ જાય. ચાલો ઠંડો કરી પછી જઈએ આગળ. મારી પાછળ જે બ્રિજ દેખે ને બ્રિજ, એ બ્રિજ છે મિત્રો ભરૂચનો જે જૂનો. જ્યારે ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે બ્રિજ અંગ્રેજોએ બનાવેલો હતો. એ બ્રિજ બંધ કર્યા બાદ આ નવો બ્રિજ બની ગયો છે. બાકી ઘણા સમય પહેલાની વાત કરું ને તો અહીંયા છે ને મિત્રો ભરૂચ કેટલી ટ્રાફિક થતી ને, આખો દિવસ ટ્રાફિક રહેતી. કેમ કે જે લોકો સુરત ક્યાં એ બાજુથી આવે ને એને ભરૂચ આવવું જ પડે. એટલે એટલી ટ્રાફિક કે વાત જેવા જોઈએ એમ, એવી ટ્રાફિક થતી ભરૂચ. પરંતુ હવે ખૂબ સારું છે. ચાલો આપણે મિત્રો આવે છે દીપેશભાઈ કરીને, તમે બ્લોગમાં પહેલાં જોયા હોય તો એને આપણે બેગ આપી દેવાનું છે. મિત્રો ભરૂચ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. આ છે ભરૂચ રેલવે સ્ટેશન. આ અમે પુલ છે. આ પુલ ઉપર અમે હજારો વખત ચાલ્યા, 1000 નહીં પણ જેટલી યાત્રા કરી એટલી વખત આ પુલ ઉપર. આમથી આપણા મિત્ર આવે છે દીપેશભાઈ જો આવી ગયા આપણા ખાસ મિત્ર છે મિત્રો ભરૂચનો. હું જ્યારે ભરૂચ આવું ને દીપેશભાઈને યાદ કરું. બેગ આપી દીધા છે બરોબર. હવે બેગ સીધા પહોંચાડી દે ગુરુદ્વારા ને આપણે પહોંચે ગુરુદ્વારા, બાકી અંધારું થઈ જાય. હાલો દીપેશભાઈ રાતે મળ્યા. હાલો મિત્રો હવે આપણે ત્યાં નીકળી જાય. તમામ મિત્રોને મિત્રો મને અહીંયા એક કંપનીમાં એક ભાઈ કામ કરતા હશે, નંબર તો નથી બતાવો, પરંતુ આ કામ કરતા ભાઈનું કાર્ડ મને મળ્યું છે. એટલે ભાઈને આપણે કામમાં નંબર આપ્યો છે, એમાં આપણે કોલ કરીએ બરોબર. હવે આપણે છે ને જો સાહિલભાઈના ફોનમાંથી ફોન કરીએ છીએ બરોબર. ભાઈ પટેલ બોલો છો? દીપકભાઈ પટેલ, તો મને તમારું એક તમારી કંપનીનું કાર્ડ છે ને એ મને મળ્યું છે.
હા જો એ તમારું આઈ કાર્ડ મને મળ્યું છે આ એસપી પેટ્રોલ પંપની ઉપર એક પુલ છે, તો એ પુલ ઉપર ઊભો છું ને મારું નામ છે રોહિત વરિયા, સુરતથી દ્વારકાની પદયાત્રા કરું છું. હા તો એવું લાગે ને, મારી વાત સાંભળો, હું આજની રાત યાર ભરૂચ પાસે ખાલી આ ફોન નંબર ઉપર રિંગ માટે જો, બરોબર? એટલે હું મારું લોકેશન મોકલી આપીશ, તમે કાર્ડ લઈ જાજો. બાકી ધ્યાન રાખજો. હરણ મહાદેવ, જય દ્વારકાધીશ. જો મિત્રો હાલો, ભાઈનું કાર્ડ આપણે રાતે આપી દેવાનું છે, બરોબર? હાલો મિત્રો, આપણે ગુરુદ્વારા પહોંચી ગયા છીએ ને એક દુઃખની વાત કહેવા માંગુ છું કે દર વખતે જે આપણે મસ્તાના બાબા હોય છે ને, એ થોડાક દિવસો પહેલાં હતા બીમાર, એટલે એ સ્વર્ગવાસ પામ્યા છે. એટલે અહીંયા બીજા એક હતા પાજી, પણ એ તો બહુ આમ ધ્યાન નથી રહેતા આપણામાં. મેં કીધું કે દર વખતે અમને સુવાની તો એક જગ્યા આપે છે, એ કે અહીંયા સુઈ જાવ એમ. મેં તો અહીંયા પણ સુઈ જાય વાંધો નહીં, પણ મિત્રો અહીંયા મચ્છર બહુ બધા છે. ગઈકાલે રાતે અમારી ઊંઘ બગડી હતી, આજે પણ રાતે ઊંઘ બગડશે તો કાલે બિલકુલ નહીં ચાલી શકીએ. તો આજે એક અમારા મિત્ર છે દીપેશભાઈ કરીને, એ કદાચ ચાલો મિત્રો આપણે દીપેશભાઈને કોલ કરીએ, એ આવે પછી કાંઈક કરીએ. ત્યાં સુઈએ, સામે પેટ્રોલ પંપ છે ત્યાં પૂછીએ, બરોબર? જોઈએ છીએ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે છે ને ભરવું છે, આપણે આ વખતે છે ને દીપેશભાઈ છે, દીપેશભાઈની ઘરે આપણે રાત સુવાના છીએ. કેમ તો દીપેશભાઈએ ઘણી વખત કીધું, અને જ્યારે હું ભરું જાઉં છે દીપેશભાઈને યાદ કરું. આજુ કહું તો દીપેશભાઈ આજે મારા બેગ લઈ જાય જ્યારે મેં ગયા, બાકી બોગતની શું કેવું ભાઈ? બોગત 100% સાચી. ખૂબ ખૂબ આવા દીપેશભાઈ તમારો. અરે ના, આભાર નહીં, તમે મારા ભાઈ છો એટલે મને દ્વારકા વાળો જોવે છે. ચાલો મિત્રો, હવે થોડું ઘણું જમી લઈએ અને પછી આરામ કરીએ. છે આપણા બે ભાઈ, હા, દર્શન અને ધ્રુવ. હા ભાઈ દર્શનભાઈ છે, ધ્રુવભાઈ, અને આ ભાઈ તો મિત્રો કદાચ તમે સુરતમાં કાંઈક જોયો જ કમેન્ટ કરજો. ચાલો મિત્રો, થોડું ઘણું જમીએ, બાકી બ્લોગનું એન્ડ કરી નાખીએ મિત્રો, પછી બહુ લાંબો થઈ જાય ને એડિટિંગમાં બહુ મને ઊંઘ આવે છે આજે. ચાલો, આઈ હોપ કે આપણને બ્લોગ સારો લાગે છે. બ્લોગ સારો લાગે તો કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ફરી મળીએ આવતીકાલના બ્લોગમાં. જય દ્વારકાધીશ.